વડોદરામાં તપન પરમાર હત્યા કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા। તપન પરમાર હત્યા કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા છે અને 4 આરોપીઓના 22 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। આરોપી વસીમ શેખને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો તો પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પણ માંગ્યા હતા। કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ હવે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે। જે આરોપીઓ ગુનાની અંદર કાવતરું રચી અને તપન પરમારને મરણને ઘાટ ઉતારેલો છે, જે રીતે ચપ્પાથી ગંભીર પ્રકારની ઈજાઓ શરીરના વાઇટલ પાર્ટ ઉપર કરી છે, એ લોકોએ ગુનાહિત કાવતરું રચી અને રાત્રિના સમયે આ બનાવ જે બનાવ્યો છે, આગળના કોઈ બનાવની અદાવત રાખી અને પોતે જાણતા હતા કે ભાઈ આ તપન રે અનુસૂચિત જાતિનો છે, એના પપ્પા સામાજિક કાર્યકર્તા છે, તેમ છતાં પણ એ ગુનાની અદાવત રાખીને આગળના બનાવની અદાવત રાખી અને આ ગુનો તમામ આરોપીઓએ પોતે ક્રિમિનલ કોન્સ્પિરસી રચીને ગુનાહિત કાવતરું રચી અને જે કરેલો છે। પુરામાં મર્ડર વિથ એટ્રોસિટીનો બનાવ બનેલો હતો। આમાં જે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલું હતું અને આમાં 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જે સામે નામદાર કોર્ટ દ્વારા 22મી તારીખ સુધીની રિમાન્ડ આપવામાં આવેલી હતી અને બહુ ઊંડાણપૂર્વક અને કોઈ પણ પહેલું છોડાય નહીં આ રીતે તપાસ કરવામાં આવશે।